રાપર તાલુકામાં સગીરાના અપહરણ, શારીરિક શોષણ, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહના ગંભીર કેસમાં રાપર પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસના આધારે રાજસ્થાનના અજમેર સ્થિત ખ્વાજા સાહેબ દરગાહ સાથે સંકળાયેલા ઇમામ કાઝી મોહમ્મદ રમઝાન જાન મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે. કેસની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને લોકો પોલીસ તપાસના અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છે. રાપર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. આ દરમિયાન આજરોજ રાપર ખાતે દેવનાથ બાપુ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર મામલે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. 4-5 દિવસ પહેલા રાપરમાં એક લવ જિહાદનો કેસ બનેલ. હિન્દુ દીકરીને ભગાડી અને એને સાથે લગ્ન કરેલા અને માવતરનો ખબર પડી અને સમાજના હિન્દુ સંગઠનો ખબર પડી અને પરત લઈ આવ્યા અને પછી આખો પોલીસ પ્રશાસને એને છેડા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો અને પોલીસે જ્યારે પ્રયાસ કર્યો તો આ દીકરીને અજમેર લઈ જવામાં આવી અને અજમેરને અંદર દરગાહ શરીફ છે, જો એક પવિત્ર સ્થાન છે મુસ્લિમ સમાજનો. એના જો 5 ઇમામ છે, એમાં જો એક મુખ્ય ઇમામ છે, એટલે એણે 1 વર્ષ પહેલા, એટલે આજ જો દીકરી છે એ 17 વર્ષની થઈ, ત્યારે જો દીકરી 16 વર્ષની હતી. એટલે 16 વર્ષની દીકરીને ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું. એનો જો હિન્દુ નામ હતો એનાથી બીજો એનું નામ બદલી દેવામાં આવ્યું અને ધર્મ પરિવર્તન કરી દેવામાં આવ્યું. તો રાપર પોલીસે ત્યાં પહોંચી અને એને જો ઇમામ છે એના છેડા સુધી પહોંચીને જો ઇમામ છે એને ઉપાડીને એને કચ્છમાં લઈ આવ્યા છે. ચલો એ તો સારી છે. અને એના જો ત્યાં ચોપડાઓ છે, એને ચોપડામાં પોલીસને ઘણો બધો મળ્યો છે કે ઘણા બધા દીકરીઓને ત્યાં લઈ જવામાં આવે છે અને એના ધર્મ પરિવર્તન કરી દેવામાં આવે છે અને દીકરીઓને લવ જિહાદના રસ્તા ઉપર દોરી દે છે. હું સાથે અહીંયાથી હું ગુજરાત સરકારને પણ કહું છું કે આપણે આ મોટી તપાસ કરવી જરૂરી છે અને એને પાછળ ઘણો બધો નીકળે એમ છે. સાથે કેન્દ્રનો જો લઘુમતી મંત્રાલય છે એ પણ એને સાથે જોડાયેલો છે. દરગાહ શરીફ સાથે મંત્રાલય પણ જોડાયેલો છે. તો મંત્રાલયને પણ તપાસ કરવી જરૂરી છે. આ લવ જિહાદના હર હંમેશા મોટા જો કેસ બનતા હોય છે, લગભગ ત્યાં લઈ જવામાં આવે છે અને ત્યાં ઇમામો એના ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવે છે અને દીકરીઓને, હિન્દુ દીકરીઓને દલદલમાં ધકેલી દેતા હોય છે. આ તો રાપર પોલીસ, કચ્છ પોલીસની મહેનતથી એ પોલીસ ત્યાં પહોંચી અને ત્યાંથી એ ઇમામને ઉપાડીને આવી છે ત્યારે ખબર પડી છે. એટલે અમે અહીંયાથી એટલો જ નિવેદન કરીએ છીએ કે આની ચોક્કસપણે તપાસ થવી જોઈએ. ગુજરાત ગૃહ મંત્રાલયની તપાસ કરે અને કેન્દ્ર જો લઘુમતી મંત્રાલય છે એ પણ એની તપાસ કરાય. ઘણો બધો ત્યાં નીકળવાનો છે અને આ જેટલા પણ લવ જિહાદના અડ્ડા ખોલીને બેઠા છે તો અડ્ડા બંધ થઈ જશે. અરે હું કહું છું, જો 5 ઇમામ છે અને 5 ઇમામમાં એક ઇમામને જો પકડી લઈ આવ્યા છે, એ તો બધા સાથે મળેલા છે. એ કોઈ કાલે ચાલુ કર્યો નથી. 1 વર્ષ પૂર્વે અહીંયાથી છોકરીને લઈ ગયા છે, ત્યાં એના નિકાહ પણાવ્યો છે, એને ધર્મ પરિવર્તન કર્યો છે, એનો નામ બીજો મૂક્યો છે. 1 વર્ષ તો એ થઈ ગયો છે. એટલે ઘણા વર્ષોથી જ આ બધો ચાલતો હશે ત્યાં. એટલે આવી ધાર્મિક જગ્યામાં જો બેસી અને ત્યાં લાખો હિન્દુઓ પણ ત્યાં દર્શન કરવા જાય છે. લાખો હિન્દુઓ ત્યાં દરગાહમાં દર્શન કરવા જાય છે. જ્યારે મને લાગે કે એજન્સીઓ ત્યાં ઠેઠ સુધી પહોંચે ને, ઘણો બધો મોટો પડદો પાસ થવાનો છે, એને પાછળ ઘણો બધો નીકળવાનો છે. તો અમારો એ જ નિવેદન છે કે ઠેઠ પહોંચી અને ચોક્કસપણે એની તપાસ થવી જોઈએ. ચોક્કસપણે ઘણા બધા વધી રહ્યા છે. આપ જોવો છો કે આ રાપરની અંદર આ બીજા ત્રીજા દિવસે આ 2-3 લવ જિહાદના કિસ્સા સામે આવી ગયા. રાપરની વાત છે, સમગ્ર કચ્છની અંદર તો ઘણા બધા છે. સલારીની અંદર, રાપરને બાજુમાં સલારી ગામ છે, સલારીની અંદર 2 દિવસ પહેલા લવ જિહાદનો કિસ્સો આવ્યો છે. એટલે લગભગ કિસ્સા વધી રહ્યા છે અને એને રોકવા જરૂરી છે.
રોકાશી ક્યાં? જ્યાં સુધી તમે જણ સુધી નહીં પહોંચો ત્યાં સુધી નથી રોકાવાના. એટલે જણ સુધી પહોંચવાનો જરૂરી છે. રાપર ચોક્કસ ખટાણા સાહેબ પીએસઆઈ છે, પીએસઆઈ છે, પીઆઈ છે, કચ્છ પૂર્વ કચ્છના એસપી છે, ડીવાયએસપી છે, આખો સ્ટાફ ચોક્કસ બધો ધન્યવાદનો પાત્ર છે. ને આટલી જગ્યાએ એ પહોંચવો એ બહુ મોટી હિંમતની વાત છે, અને ત્યાંથી ઉપાડી લાવવા એ બહુ મોટી હિંમતની વાત. એટલે સમગ્ર હું પોલીસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.